મારું નામ જયમીન ડી રાવલ છે. મારી એજ 35 યર્સ છે. મારું રહેવાનું સરસપુર અમદાવાદ. ફર્સ્ટ ટાઈમ તો મને શરૂઆતમાં બીમારી થઈ, પગમાં સોજો મને લાગ્યું. તો સોજા માટે મેં કીધું જનરલ પ્રેક્ટિસને બતાવ્યું. ત્યાંથી મને દવા આપી. મને કે આ દવા તમે લો, એનાથી તમને થોડું સારું થઈ જશે. બે ત્રણ દિવસ મેં દવા લીધી, પણ એનાથી કોઈ ફરક ના પડ્યો. એમણે ફરીથી કીધું કે આ સોજા માટે કદાચ અલગ અલગ કારણો હોઈ શકે, જેમ કે એની માટે તમારે અલગ અલગ રિપોર્ટ કરાય. રિપોર્ટમાંથી મને ખબર પડી કે આ પગમાં સોજો હોય, જેના કારણે બે ડિસીઝ હોઈ શકે, જેમ કે લીવરના લીધે, કમળાના લીધે, કા જોઇન્ટિસના લીધે. બરાબર. તો એ રિપોર્ટ કરાયા, તો એમાંથી મને જોન્ડિસનો ફરી મેં રિપોર્ટ કરાવ્યો. જોન્ડિસ મને થોડો હાઈ આવ્યો. એનાથી મેં જોન્ડિસની દવા શરૂ કરી. અઠવાડિયું 15 દિવસ સુધી મેં દવા લીધી, પણ ત્યાંથી મને કંઈ ફરક ન પડ્યો. તો મેં એક હરિભાઈ ગોદાણી છે, ત્યાંથી એક ડૉક્ટરનો રેફરન્સ મળ્યો. ત્યાંથી મને કીધું કે તમે આ સોનોગ્રાફી રિપોર્ટ કરાયો, અલગ અલગ રિપોર્ટ કરાયો. એમણે કીધું કે તમારે એક સ્પેશિયાલિટી ગેસ્ટ્રો છે, એને બતાવવું પડશે. એનો મને રેફરન્સ આવે નોવલ ગેસ્ટ્રો, જે મીઠાગળી 6 રસ્તા છે. બરાબર. ત્યાંથી મને એમના ડૉક્ટરે ડાયરેક્ટ ડૉક્ટર યોગેશ હિરવાનીને ડાયરેક્ટ કોલ કર્યો કે આ રીતે એક પેશન્ટ છે તમારા ત્યાં છે. કે આ વાંધો નહીં, ગમે ત્યારે તમે મોકલી શકો. તો મેં બીજા દિવસે ગયા, કે ત્યાંથી મને આઈસીયુમાં એડમિટ કર્યો. એ ટાઈમે મારું બીપી બી બહુ લો હતું. બીપી લો હતું ને પ્લસ મારું O2 બી લો હતું. એટલે મને થોડું આઈસીયુમાં એડમિટ કર્યો. આઈસીયુમાં એડમિટ કર્યા પછી જ્યાં સુધી બીપી કંટ્રોલ નોર્મલ ના થાય ત્યાં સુધી મને બીજી કોઈ ટ્રીટમેન્ટ ના આપી. બરાબર. એ પછી અલગ અલગ રિપોર્ટ ત્યાંના જે આઈસીયુમાં જે અલગ અલગ ડૉક્ટર છે, જેમ કે ડૉક્ટર નરેન્દ્ર છે, પછી ડૉક્ટર ડિમ્પલ શાહ છે, જે સ્ટાફ બી છે, સ્ટાફ બી ઘણો વ્યવસ્થિત, જેમ કે બધા નાનાથી માંડીને મોટા છે. એવું નથી કે ગરીબ માણસ છે કે આ મોટો હાઈફાઈ માણસ છે તે એમની કાળજી વધારે, કે બધાની ઇક્વાલિટી શું કહેવાય, ઇક્વાલિટી તમને બધી એ રીતે પૂરી પાડે છે. અને એનો સ્ટાફ જે આઈસીયુમાં ફર્સ્ટ પેલું શું, પેશન્ટના મોટિવેશન જોઈએ, જેથી મારી આ પેશન્ટ જલ્દી રિકવર થાય. 2-3 દિવસ પછી ડૉક્ટરે એવું નથી કે ડાયરેક્ટ આ કરી નાખીએ, ઓપરેશન કરી નાખીએ. એ પહેલાં ફર્સ્ટ તો એવું કરે કે પહેલાં રિપોર્ટ ચેક કરશે. રિપોર્ટ કરાયા પછી ડિસિઝન લેશે આ કરવું કે ના કરવું. એ રિપોર્ટ કરાયા પછી અલગ અલગ, જેમ કે મને કિડનીનો પ્રોબ્લેમ આવ્યો. કિડનીમાં સોજો હતો. સોજા અને રાઈટ સાઈડની કિડનીમાં નાની સ્ટોન હતા. તો એ સ્ટોનના લીધે એક યુરોસર્જનને બોલાયા. એમને કીધું કે દૂરબીન નાખીને સ્ટોનને તોડી. કે ડૉક્ટર નરેન્દ્ર કીધું એક કામ કરીએ, આપણે એક વાર ડાયરેક્ટ નથી કરવું, આપણે એકવાર સીટી સ્કેન કરી લઈએ, ક્રોસ વેરીફાઈ કરીએ. એ ક્રોસ વેરીફાઈ કરી તો એનાથી તમારે કે સ્ટોન કાઢવા કે નથી કાઢવા. સીટી સ્કેન કરાવ્યું, એ રિપોર્ટ નોર્મલ આવ્યો કે એનાથી કોઈ ફરક નહીં પડે. એ પછી અલગ અલગ યુરિન નહોતું આવતું, એની માટે ઇન્જેક્શન આપ્યા, તો યુરિન મારું પરફેક્ટ નથી આવતું. 50 ml, 60 ml, 10 ml એવું જ આવતું હતું. એટલે ફરીથી કિડનીના ડૉક્ટરને બોલાયા. ડૉક્ટરનું નામ હતું સોવરીન કરીને છે, સરનામ તો મને ખ્યાલ નથી. ડૉક્ટર સોવરીને કીધું. એમને પણ કીધું કે હા, એમને બધા રિપોર્ટ, સોનોગ્રાફીના રિપોર્ટ જોયા, યુરોલોજિસ્ટના એનું ટ્રીટમેન્ટની બધું ચેક કરીને જોયું કે હા. પછી એમણે મારા બ્રધરને બોલાવીને બધી વાત કરી કે હા, થોડો ક્રિટિકલ પ્રોબ્લેમ છે, કે આ કરાવવું પડશે. એની માટે તમારે ડાયાલિસિસ કરવું પડશે, તો તમારું યુરિન પરફેક્ટ આવશે. યુરિન પરફેક્ટ એમણે વાત કરી. ને યુરિન ડાયાલિસિસ માટે બહુ ગભરાતો હતો. એનું એક રીઝન હતું. 2024 મારા મોટા પપ્પા એ ડાયાલિસિસમાં જ ઓફ થયા હતા. એનાથી લીધે બહુ ગભરાઈ ગયો હતો. ડૉક્ટર સોરીને મને એવી રીતે શાંતિથી સમજાયો, જેથી મરી ગભરાય નહીં, મોટિવેશન મળે, કરેજ આપે, હિંમત આપે. એમણે કીધું 5 મિનિટનું કામ છે, કશું નહીં થાય. એમને અહીંયાથી મને ગળેથી સોય આપી. નોર્મલ થોડી આમ તકલીફ જેવું લાગ્યું, પણ એ પછી ડાયાલિસિસમાં કોઈ પ્રોબ્લેમ ના થયો. ડાયાલિસિસ કરાવ્યા પછી
રાતે ડિમ્પલ શર્મા એમણે બી જ્યાં સુધી મારી ડાયાલિસિસ ચાલતું હતું કન્ટિન્યુ રાત આખી નાઇટ જાગીને મારી કેર કરી. કોઈ તમે ચિંતા ના કરતા, અમે બધા બેઠા છીએ, એ રીતે બધી આમ એનાથી પણ મને હિંમત મળી. પછી હા, ને ડૉક્ટર યોગેશ હિરવાની એ પણ વારે વારે આઈસીયુમાં બધા મરી, હું નહીં, મારા એકલાની હું વાત નથી કરતો, બધા જેટલા પણ આઈસીયુમાં પેશન્ટ હતા એમની કેર કરે, શું છે, કેવું છે, વ્યવસ્થિત છે કે કોઈ સ્ટાફ બરાબર છે કે નથી, એ રીતે બી કહું આ કોઈ સ્ટાફનું બિહેવિયર કેવું છે, સારું છે ખરાબ છે ના, પણ સ્ટાફ વેરી એક્સિલન્ટ, વેરી ગુડ. બીજા ડૉક્ટર પાયલ શાહ એ પણ વિઝિટ કરવા આવતા હતા વારે વારે. અહીંયા આઈસીયુમાં હોય, જનરલ વોર્ડમાં હોય કે નીચે ઓપીડીમાં બી હોય છે. પછી 3 દિવસ પછી મને 9 દિવસ હું આઈસીયુમાં રહે પછી એવું લાગ્યું કે રિપોર્ટ બધા નોર્મલ છે, વ્યવસ્થિત યુરિન થાય છે. પછી મને જનરલ વોર્ડમાં શિફ્ટ કરો. જનરલ વોર્ડમાં બી બધા સ્ટાફિંગ, નર્સિંગ સ્ટાફ વેરી ગુડ, વેરી એક્સિલન્ટ. વોર્ડ સ્ટાફમાં છે, પછી નર્સિંગ સ્ટાફમાં જાવેદભાઈ છે, પછી ફૈઝાન છે, પછી અર્પિતા કરી છે, સિસ્ટર છે, પછી આકાશભાઈ વોર્ડ સ્ટાફ છે, પછી નિખિલભાઈ નાઇટ શિફ્ટમાં, એ પણ વેરી ગુડ, વેરી એક્સેલન્ટ. પછી માસી છે, અમે બધા, હું જનરલી બધામાં મારાથી વધારે ઉંમરના છે એમના માસી કહીને અમે બોલાવીએ. એટલે નામ તો મને જેટલી ખબર નથી, બધા માસી કરેલા, અમે માસી જ કહીએ. વેરી ગુડ. પછી નહીં, વેરી ગુડ એક્સપિરિયન્સ નોબલ ઇન્સ્ટિટ્યૂટ ગેસ્ટ્રો. હવે થોડું પહેલાં કરતાં જે કન્ડિશનમાં આવ્યો હતો ને અત્યારે જે કન્ડિશનમાં હું જોઉં છું, જમીન આસમાનનો ફરક છે. થેન્ક યુ.